કંબુ કંઠ, આ બધા શબ્દો ભાગ્યશાળી હોય ને એને સાંભળવા મળે. ભગવાનનો કંઠ કેવો બતાવ્યો છે ખબર છે? કંબુ કંઠ. કંબુ એટલે શંખના આકારનું ભગવાનનું ગળું છે, કંઠ છે. શંખ જેવો ભગવાનનો કંઠ છે. તમે ઠીક, હું જ આમાંથી બહાર નહીં નીકળી શકું એવું દિવ્ય સુંદર ભગવાનનું સ્વરૂપ છે. પણ હજી જેમ જેમ પાના ફરતા જાય છે એમ એમ ભગવાનનું વધારે ને વધારે માધુર્ય. ભ્રુકુટી બિલાસ નચાવઈ તાહી, બાળ લીલાઓ ભગવાનની શરૂ થઈ છે. મન ક્રમ વચન છાડી ચતુરાઈ. બાળક નાનું હોય એટલે નિર્દોષ હોય, એની જે કળાઓ હોય એટલે જે લીલાઓ હોય, એટલે એની અંગભંગીઓની જે ચેષ્ટાઓ હોય એ આપણા મનને મોહી લે એવી હોય. તો આ તો પરબ્રહ્મ બાળક બનીને આવ્યા છે. આની અંગભંગીઓ કેવી હોય? પ્રેમ મગન કૌશલ્યા નિષદિન, જાતન જાન સૂત સ્નેહ બસ માતા બાલ ચરિત કર ગાન. કૌશલ્યાથી રહેવાતું નથી. જેને મળે એને ઊભી રાખે. રામ કેવા છે? આજ કેવું કર્યું ખબર છે? એમ કરી અને ઊભી રહી જાય. સવારથી સાંજ ક્યાં પડી જાય આના ગુણ ગાવામાં એનું ભાન રહેતું નથી.